ભારતમાં એ સમય ગયો જ્યારે મિડલ ક્લાસને બાળક પેદા કરવા પહેલા પૈસાનું પ્લાનિંગ કરવું પડતું નહોતું, પણ નવો ડેટા કહી રહ્યો છે કે ભારતમાં બાળકો પેદા કરવા લક્ઝરી બની ગઈ છે। યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના 2025ના અહેવાલ મુજબ ભારતમાં 41% માતા-પિતા બીજું સંતાન ઈચ્છી રહ્યા છે। જો કે આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ બીજા બાળકનું પ્લાનિંગ કરતા નથી। ભારતમાં લાખો મા-બાપ નબળી આર્થિક સ્થિતિ અને પ્રાઇવેટ નોકરીઓમાં અનિશ્ચિતતાને કારણે બીજા બાળકનું પ્લાનિંગ ન કરતા હોવાનું સામે આવ્યું છે। સર્વેમાં ખાસ કરીને માતા-પિતાએ જણાવ્યું કે પ્રાઇવેટ નોકરીઓમાં કામના કલાકો વધતા બાળકનો ઉછેર મુશ્કેલ લાગે છે। ઉપરાંત ભારતના ટિયર 1, ટિયર 2 શહેરોમાં આસમાને પહોંચેલી પ્રાઇવેટ શાળાની ફી પણ મધ્યમ વર્ગની પહોંચની બહાર પહોંચી ગઈ છે। ભારતના શહેરોમાં મધ્યમ વર્ગની 22 થી 41% આવક શાળાની ફી પાછળ ખર્ચાય છે। આમ ભારતમાં ઘટી રહેલી વસ્તી પાછળ મિડલ ક્લાસની નબળી આર્થિક સ્થિતિ મુખ્યત્વે જવાબદાર છે તેવું એક્સપર્ટ્સ માની રહ્યા છે।